ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું મેગી. જે પહેલા નાખી દીધું છે તેલ. તેલ આવી ગયું છે, એમાં નાખી દઈશું જીરું. પછી એમાં તમે જોઈ શકો છો, એમાં નાખી દઈશું ડુંગળી. તમે જોઈ લો, ડુંગળી નાખ્યા બાદ આપણે એમાં નાખી દઈશું દેશી વટાણા, એટલે તુરના દાણા. તુરના દાણા આપણે નાખી દીધા છે. તમે જોઈ લો. હવે આને થોડીક વાર સડવા દઈશું. મિક્સ કરતા જઈએ, સડતું જાય. આને તેલમાં જ ચડાવશું. આમાં આપણે પાણી નહીં નાખ્યું ઘડીક, અને તેલમાં ઘડીક સડવા દઈશું. હવે આને ઢાંકી દેવી, 2 જ મિનિટ ઢાંકી દઈશું એટલે સડી જાય. તમે જોઈ લો મિત્રો, તુરના દાણા અને આપણે ડુંગળી થોડી સડી ગઈ છે. પછી નાખી દઈશું એમાં ટમેટા નાખીને એમાં નાખી દઈશું આપણે મીઠું સ્વાદ અનુસાર નાખશું. જેમ કે મસાલો થોડો ખારો આવે એટલે આપણે માપે નખાય. મેગીનો મસાલો થોડો ખારો આવે છે. પછી એમાં થોડીક આપણે હળદર નાખી દઈશું. મીઠું અને હળદર ને બધું થોડીક વાર ચડવા દઈશું એટલે બધું પાકી જાય. પછી તમને બતાવીએ આગળ. ચાલો મિત્રો, એ સડી ગયું બધું. પછી એમાં થોડુંક આપણે મરચું એડ કરી દઈશું, જેથી આપણને ખાવાની મજા આવે. થોડીક તીખી થાય ને. મરચાંને તેલમાં પાકવા દઈશું, અને પછી થોડીક જ વારમાં આપણે નાખી દઈશું એમાં પાણી. મરચું પાકી જાય ને. જોઈ લો કેવું ચડ તેલનો અવાજ આવે છે. આ મરચું હવે પાકવા આવી ગયું છે, ને આ બધું પાકી ગયું છે. ટમેટા ને એવું થોડું એટલે આપણે માપે પાકવા દેવાનું હોય છે, એટલે ખાવાની મજા આવે મેગીને. પછી એમાં નાખી દઈશું હવે આપણે પાણી. આપણે 1 કળશાનો ઉપયોગ કરીશું, જેથી મસ્ત મેગી સડી જાય. હવે એને ઉકળવા નહીં દેવાનું, અને બદલામાં આપણે હવે એને નાખી દઈશું મેગી. થોડી ગમતી પહેલાં આપણે ઉપર કોથમરી નાખી દેવી. એ ઉપર પણ નાખવાની છે, ને આને મેગીને નાખી દેવી આપણે. બસ આટલા 2 જ કટકા કરીશું, રીતે સડવા દઈશું. મસાલો પણ નાખી દઈશું આપણે બધોય. તમે જોઈ લો. મસાલો આપણે બધો નાખી દીધો છે. હવે આને થોડીક વાર પાકવા દઈશું. પછી તમને બતાવી કેવી મસ્ત થાય છે. તમે જોઈ લો ખાલી એક વાર. તમે જોઈ લો મિત્રો, આપણે અડધી મેગી સડી ગઈ છે. હવે એમાં આપણે નાખી દઈશું લીલી ડુંગળી. જે અડધી સડી જાય ને પછી નાખવાની હોય છે. આ ડુંગળી નાખ્યું ને એટલે બહુ મજા આવે છે મેગી ખાવાની. તમે જરૂર એકવાર આવું ટ્રાય મારજો. અડધી સડી જાય ને પછી નાખવાની. પહેલેથી તો આપણે ઉકળતો વઘારમાં નાખ્યું હોય, પણ આ લીલી ડુંગળીનો ઉપયોગ આપણે અડધી સડી જાય ને પછી નાખવાની, એટલે બહુ મજા આવે છે આ મેગી ખાવાની. તમે જોઈ લો, આપણે મેગી હવે થોડીક જ વારમાં પાકી જશે. હવે આપણે એમાં પાણી નાખ્યું હતું, એ જાજુ રહ્યું નથી, થોડું ગમતું રહ્યું છે. પછી તમને બતાવી થોડીક વાર આપણે ઢાંકી દેવી આને. તમે જોઈ લો મિત્રો, આપણી મેગી પાકી ગઈ છે, અને પછી આપણે કોથમરી પણ નાખી દીધી. તમે જોઈ લો. આમ તમે એકવાર જોઈ લો કેવી મસ્ત બની છે. આમ તમે જોઈ લો, ખાલી નજારો જોવો કેવી મસ્ત લાગે છે.
અને તમે જરૂર એકવાર આવી બનાવજો તમે ઘીરે બહુ ખાવાની મજા આવશે. ચલો બાય.